સોમનાથ સ્વાભિમાન પર્વના ભવ્ય પ્રારંભ સાથે રાજ્યભરમાં ધાર્મિક માહોલ સર્જાયો છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સવારે સમગ્ર ગુજરાતમાં ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે, જે અંતર્ગત સુરત જિલ્લાના ભારતીય જનતા પાર્ટી દ્વારા કામરેજના ગળતેશ્વર મંદિર ખાતે અખંડ જાપનું આયોજન કરવામાં આવ્યું હતું। સોમનાથ સ્વાભિમાન પર્વના ઉપલક્ષ્યમાં સોમનાથ જ્યોતિર્લિંગ સહિત દેશભરના શિવાલયોમાં 72 કલાક સુધી અખંડ ઓમકાર જાપ ગુંજતા રહ્યા છે। આ દિવ્ય ચેતનાનો ભાગ બની સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કામરેજ તાલુકાના ગળતેશ્વર મહાદેવ મંદિરે અખંડ જાપનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સુરત જિલ્લા પ્રમુખ ભરત રાઠોડ, મહામંત્રી જીગરભાઈ નાયક, કિશનભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ, ઉપપ્રમુખ વિકાસ પટેલ, કામરેજ તાલુકા પ્રમુખ સુચેતનભાઈ પટેલ, મહામંત્રી જુબીન પટેલ, નિમેશ દેસાઈ સહિત જિલ્લાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સોમનાથ સ્વાભિમાન પર્વ સમગ્ર દેશમાં મહાદેવના મંદિરમાં ભક્તિમય વાતાવરણમાં એક ગૂંજ ઉઠી રહી છે, ત્યારે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સોમનાથ મહાદેવ મંદિરે 11મી તારીખે તેઓ આવી અને મહાદેવની પૂજા કરવાના છે। અને સમગ્ર ગુજરાતમાંથી કે સમગ્ર દેશોમાંથી જ્યારે લોકો સોમનાથ આ યાત્રા માટે જઈ રહ્યા છે, ત્યારે સુરત જિલ્લાની અંદર પણ તમામ ગામોની અંદર, તમામ તાલુકાઓમાં મહાદેવના મંદિરે અખંડ ધૂન, ભજન કીર્તન અને સંતવાણીનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। સુરત જિલ્લાનો પણ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કામરેજ તાલુકાના ગળતેશ્વર મહાદેવ મુકામે છેલ્લા 24 કલાકથી અખંડ ધૂન અને ભજન કીર્તનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે આગામી 72 કલાક સુધી સતત અલગ અલગ મંડળો દ્વારા અહીં એક સુંદર મજાનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। ત્યારે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ અહીં આવી રહ્યા છે અને આ ભક્તિમય વાતાવરણનો લાભ લઈ રહ્યા છે। પ્રશાંત પટેલ, દૃષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી।